આપણે જે ખાઈએ છીએ એનું ભવિષ્ય કેવું હશે? શું એ આજે છે એવું જ રહેશે કે પછી સાયન્સ એને આખું બદલી નાખશે? ચાલો આજે આપણે આપણા ખોરાકના ભવિષ્યની આ રોમાંચક સફર પર નીકળીએ. જરા કલ્પના તો કરો, આખું વર્ષ ખીલતા ફૂલો, અને એ પણ ભીંડાના છોડ પર. ના, આ કોઈ જાદુ નથી, આ તો છે સાયન્સનો કમાલ. અને આ એક જ સવાલ આપણને ખેતીના એકદમ અદ્ભુત ભવિષ્યના દરવાજે લઈ જાય છે. અને આ બધી ક્રાંતિકારી શોધોનું કેન્દ્ર ક્યાં છે ખબર છે? આપણા ગુજરાતમાં, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં. અહીંના વૈજ્ઞાનિકો ખેતી કરવાની રીતોને છેક મૂળમાંથી બદલી રહ્યા છે. એમનો ધ્યેય એક જ છે: ઓછામાં ઓછા સંસાધનોથી વધુમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આપણે જે પાકોને વર્ષોથી ઓળખીએ છીએ એમાંથી જ કંઈક વધારે ઉત્પાદન કેવી રીતે લઈ શકાય. જુઓ, આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ હા, સ્માર્ટ સાયન્સ ચોક્કસ છે. વાત કરીએ જામફળની. કોને ન ભાવે, બરાબર ને? પણ શું કોઈને ખ્યાલ છે કે વિજ્ઞાન પાસે એક એવી હેક છે, એક એવી તરકીબ છે જેનાથી જામફળનું ઉત્પાદન જબરદસ્ત રીતે વધારી શકાય છે? ચાલો આ સ્માર્ટ ટેકનિકને જરા સમજીએ. તો આ રહી એ યોજના. જુઓ, આ કોઈ લાંબુ પહોળું ગણિત નથી, બસ 4 સાવ સરળ સ્ટેપ્સ છે. પહેલું, છોડને થોડા નજીક વાવવા. બીજું, જૂની નકામી ડાળીઓની યોગ્ય સમયે છટણી કરી નાખવી. ત્રીજું, એને યોગ્ય સમયે સંતુલિત ખાતર આપવું. અને ચોથું, પાણી બચાવતી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો. બસ આ 4 પગલાં ભેગા થઈને ઉત્પાદનમાં ખરેખર ચમત્કાર કરી શકે છે. પણ એ 4માંથી સૌથી અગત્યનું શું છે? તો એ છે આ આંકડો 50%. ગયા વર્ષની જે ડાળીઓ છે એમાંથી અડધી એટલે કે 50% કાપી નાખવાની. બસ આટલું જ. આ એક નાનકડું પગલું ફળના ઉત્પાદનને એટલું બધું વધારી શકે છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. આ નંબર યાદ રાખજો. અને હા, આ વધુ ઉત્પાદનનો જે ફોર્મ્યુલા છે એ કંઈ ફક્ત ફળો પૂરતો સીમિત નથી. હવે અનાજની વાત કરીએ. અહીં જે દેખાય છે એ જવનો પાક છે. અને આ કોઈ સામાન્ય જવ નથી. આનું કામ ડબલ છે. એ અનાજ તો આપે જ છે, પણ સાથે સાથે પશુઓ માટે એકદમ પૌષ્ટિક ચારો પણ પૂરો પાડે છે. તો આની પાછળનું રહસ્ય શું છે? નાઇટ્રોજન. પણ ખરો ખેલ તો એના ટાઈમિંગ અને માત્રાનો છે. ક્યારે અને કેટલું નાઇટ્રોજન આપવું એ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. અને એનું પરિણામ? ખેડૂતો માટે તો ડબલ ફાયદો. પાક પણ વધુ અને આવક પણ વધુ. ઓકે, તો જૂના પાકોને વધુ સારા કેવી રીતે બનાવવા એ તો આપણે જોયું. પણ હવે જે વાત કરવાની છે એ તો ખરેખર તમને આશ્ચર્યમાં મૂકી દેશે. વિજ્ઞાન હવે પ્રયોગશાળામાં એવા છોડ બનાવી રહ્યું છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. યાદ છે પેલો સવાલ જે મેં શરૂઆતમાં પૂછ્યો હતો કે ભીંડાના છોડ પર આખું વર્ષ ફૂલો? લો, આ રહ્યો એનો જવાબ. આ કોઈ સામાન્ય શાકભાજી નથી. આ છે આણંદ શોભા. એક એવો શણગારાત્મક ભીંડો જે વિજ્ઞાન અને કુદરતી સૌંદર્યનો એક અદ્ભુત સંગમ છે. અને આ છોડની ખાસિયતો તો જુઓ, ખરેખર અદ્ભુત છે. એક તો એ બારમાસી છે, મતલબ આખું વર્ષ ફૂલો આપે. બીજું, એના પર જીવાતનો હુમલો જ નથી થતો, કારણ કે એના પર કુદરતી રૂંવાટીનું કવચ છે. અને ત્રીજું, એના ફૂલોનો રંગ અને દેખાવ એકદમ આકર્ષક. અને આ બધું આવ્યું ક્યાંથી? એક સાદા ભીંડાના છોડમાંથી. કમાલ છે ને? અને જરા આ આંકડા તો જુઓ. દરરોજના સરેરાશ 25થી 30 ફૂલો અને પીક સિઝનમાં તો 45 સુધી. જરા વિચારો કે આ છોડ તમારા બગીચામાં કેવો લાગશે? આ ફક્ત ખેડૂતો માટે જ નહીં, પણ જેમને બાગકામનો શોખ છે એમના માટે પણ એક મોટી ભેટ છે. તો ખેતરો અને બગીચાઓની આ નવીનતા હવે ધીમે ધીમે આપણા રસોડા સુધી પણ પહોંચી રહી છે. કારણ કે વિજ્ઞાન માત્ર પાક નથી ઉગાડી રહ્યું, પણ આપણા ભોજનને વધુ સ્વાદિષ્ટ અને સૌથી અગત્યનું વધુ પૌષ્ટિક પણ બનાવી રહ્યું છે. જુઓ, અહીં 2 સરસ ઉદાહરણો છે. એક તરફ છે પ્રોબાયોટિક પનીર. આ આપણા પાચનતંત્ર માટે એક સુપરફૂડ જેવું છે. અને બીજી તરફ છે બીટનો હલવો, જે સ્વાદમાં તો જોરદાર છે જ, પણ સાથે સાથે પોષક તત્વોનો ખજાનો પણ છે. આને કહેવાય સ્માર્ટ ફૂડ. સારું, અત્યાર સુધી આપણે જોયું કે વિજ્ઞાન એકલું શું કરી શકે છે. પણ હવે જોઈએ કે જ્યારે વિજ્ઞાન પ્રકૃતિ સાથે હાથ મિલાવે ત્યારે શું કમાલ થાય છે. આ વિભાગ પ્રકૃતિ સાથેની ભાગીદારીનો છે. ચાલો, એક મજેદાર સવાલ. તમે લાખો મધમાખીઓને કામે કેવી રીતે લગાડી શકો, અને એ પણ સાવ ખાંડના ભાવમાં?
સવાલ ભલે મજાનો લાગે, પણ એનો જવાબ આપણી ખેતી માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ નાના કામદારો વગર આપણી ખેતી ખરેખર અધૂરી છે. અને જવાબ તો આશ્ચર્યજનક રીતે એકદમ સરળ છે. આ એક શાનદાર વૈજ્ઞાનિક હેક છે. કરવાનું શું? રાઈના પાક પર ફૂલો આવવાની શરૂઆત થાય ત્યારે ખાંડના પાણીનો છંટકાવ કરવાનો. બસ આટલું જ. આ સામાન્ય લાગતી ક્રિયાથી મધમાખીઓ ખેંચાઈ આવે છે, પરાગનયન વધુ સારી રીતે થાય છે અને અંતે પાકની ઉપજ પણ વધે છે. આને કહેવાય પ્રકૃતિ સાથે સ્માર્ટલી કામ કરવું. અને પ્રકૃતિના મદદગારોની યાદીમાં ખાલી મધમાખીઓ જ નથી હોતી. જો આપણે ખેતરમાં યોગ્ય વાતાવરણ બનાવીએ ને તો પક્ષીઓ પણ પાકના રક્ષણ માટે એક આખી આર્મી બની શકે છે. જરા આ આંકડા પર ધ્યાન આપજો. તુવેરના ખેતરોમાં પક્ષીઓએ એકલા હાથે 60%થી વધુ ઈયળોનો સફાયો કરી નાખ્યો. હવે આનો મતલબ શું થયો? આનો મતલબ એ કે ખેડૂતો મોંઘા અને હાનિકારક જંતુનાશકોનો ખર્ચ બચાવી શકે છે અને પ્રકૃતિને જ પોતાનું કામ કરવા દઈ શકે છે. અને આ કોઈ કહેલી વાત નથી, આ સંશોધનથી સાબિત થયેલી હકીકત છે. અને વાત અહીં જ નથી અટકતી. વિજ્ઞાન હવે આપણી જૂની પરંપરાગત પદ્ધતિઓને પણ વૈજ્ઞાનિક રીતે સમર્થન આપી રહ્યું છે. દાખલા તરીકે જીવામૃત, જે ગાયના ગોબર, ગૌમૂત્ર અને ગોળમાંથી બને છે. તેની પાકના રોગો સામે લડવાની જે તાકાત છે એ હવે વૈજ્ઞાનિક રીતે પણ પ્રમાણિત થઈ રહી છે. આ છે જૂના જ્ઞાન અને નવા વિજ્ઞાનનો સંગમ. તો આ બધી વાતોનો સાર શું છે? જામફળ, જવ, શણગારાત્મક ભીંડા, મધમાખીઓ, આ બધા ટુકડાઓને જોડીને કયું મોટું ચિત્ર તૈયાર થાય છે? ચાલો હવે એ સમજીએ. જુઓ, આ ફક્ત ખેતી કરવાની કેટલીક ટિપ્સ નથી. આ એના કરતાં ઘણું વધારે છે. આ એક બ્લુપ્રિન્ટ છે, એક નકશો છે, એક એવા ભવિષ્યનો જે આપણી પાસે પૂરતો ખોરાક હોય, જે પૌષ્ટિક પણ હોય અને જેનું ઉત્પાદન પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર થયું હોય. ટૂંકમાં આપણા ખોરાકનું ભવિષ્ય કેવું છે એ 4 પાયા પર ટકેલું છે. પહેલું, વધુ ઉત્પાદક. બીજું, વધુ નવીન. ત્રીજું, વધુ ટકાઉ એટલે કે પ્રકૃતિને અનુકૂળ. અને ચોથું, વધુ પૌષ્ટિક. અને આણંદ કૃષિ યુનિવર્સિટીનું આ સંશોધન એ વાતનો પુરાવો છે કે આપણે આ ચારેય દિશામાં એકસાથે આગળ વધી શકીએ છીએ. આપણે જોયું કે વિજ્ઞાન એક જીવાત પ્રતિરોધક ફૂલ પણ બનાવી શકે છે. તો હવે સવાલ એ છે કે આપણે વિજ્ઞાન પાસે આગળ કઈ સમસ્યાનો ઉકેલ માંગવો જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ભવિષ્યની અનંત શક્યતાઓ વિશે વિચારવા પર મજબૂર કરે છે.